ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 8માં અંગ્રેજીની અંદર યુનિટ 2 જેની અંદર એક્ટિવિટી 10 આપણે શીખવાના છે. તો આ એક્ટિવિટી તમારે તમારી ટેક્સ્ટ બુકની અંદર આનું હોમવર્ક કરવાનું રહેશે. ખૂબ સુંદર મજાની આ એક્ટિવિટી છે કે જ્યારે પણ આપણે કેટલાક પ્રશ્નો પૂછતા હોઈએ તો ત્યારબાદ એ પ્રશ્નો પછી જ્યારે પણ કોઈ વ્યક્તિ સામેથી પ્રશ્નોનો જવાબ આપે ત્યારે ખૂબ સરસ, વેરી ગુડ જેવા આપણે શબ્દોનો ઉપયોગ કરીએ છીએ અંગ્રેજીમાં. વેરી ગુડ, વેલ ડન, સુપર્બ, વન્ડરફુલ, કોંગ્રેચ્યુલેશન, આવા બધા આપણે શબ્દોનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આવા શબ્દોનો ઉપયોગ ક્યારે અને કેવી રીતે કરવાનો હોય છે જેની આપણે અહીં આજે વાત કરવાની છે અને એના વિશે આપણે આજે શીખવાનું છે. તો આજે આપણે આ એક્ટિવિટી 10ને જોઈએ. વર્ક ઇન પેર્સ. રીડ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ. ધ narrative different situation. The proper expression are given in the box. Select the proper expression and place it in the given space. તો જે છે કે ચોક્કસ તમારે એક્સપ્રેશનથી યોગ્ય, એટલે એક્સપ્રેશન એટલે કે એને આપણે ગુજરાતીમાં કહેવાય આરોહ અવરોહ દ્વારા આપણે બોલવાના જ છે અને કહેવાના જ છે. તો સૌપ્રથમ આપણે અહીં આપણને તમને જે ખાનામાં દર્શાવેલ વાક્યો છે તો એ વાક્યને આપણે સૌ કોઈ જોવાના જ છે. તો પહેલાં એ વાક્યોને આપણે જોઈશું. તો આની અંદર આપણે જોઈએ તો સૌપ્રથમ આપેલું છે ગુડ. ગુડ જેને આપણે યોગ્ય, અનુકૂળ, સારું આવા આપણે એને ગુજરાતીમાં આપણે બોલાવીએ છીએ. ત્યારબાદ જોઈશું તો અહીં વેરી ગુડ. વેરી ગુડ એટલે કે ખૂબ જ સારું. જ્યારે પણ કોઈ સારું કામ કર્યું હોય, ખૂબ જ સારું કામ કર્યું હોય ત્યારે આપણા આવા શબ્દોનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યારબાદ વેલ ડન. વેલ ડન એટલે સારી રીતે થયું. ત્યારબાદ આવે છે સુપર્બ એટલે ભવ્ય, ઉત્તમ. બ્રાવો. બ્રાવો એટલે કે શાબાશ. ત્યારબાદ વન્ડરફુલ. વન્ડરફુલ એટલે કે એનો અદ્ભુત એવો અર્થ થાય છે. ત્યારબાદ નાઇસ એટલે કે સરસ, સુંદર. ગુડ જોબ ખૂબ સરસ કામ. વેલ સેડ સારી રીતે જણાવ્યું. એક્સિલન્ટ ઘણું સારું, ઉત્તમ. પરફેક્ટ ચોક્કસ. કોંગ્રેટ્સ એટલે કે અભિનંદન. ગુડ આઈડિયા સારો વિચાર. વોટ એન આઈડિયા એટલે શું વિચાર છે. તો આવા જે છે કે યોગ્ય આરોહ અવરોહવાળા આપણે શબ્દોનો ઉપયોગ એક્સપ્રેશનની અંદર કરવાના છીએ કે પ્રોપર એક્સપ્રેશનમાં કયા વર્ડ્સનો ઉપયોગ થશે તો એ આપણે અહીં શીખવાના છે. તો ચાલો જોઈએ. સૌપ્રથમ આપણે જોશું યુ ડ્રુ ધ નાઇસ પિક્ચર. You showed it to the teacher. કે you drew the nice picture કે તેણે સારું ચિત્ર દોર્યું. નાઇસ એટલે કે સરસ ચિત્ર દોર્યું. You showed it to the teacher. તો તે ચિત્ર કોને બતાવ્યું? શિક્ષકને બતાવ્યું. Your teacher will say. તો શિક્ષક શું કહેશે? તો શિક્ષક કહેશે નાઇસ. કારણ કે આપણે જુઓ છો કે એ કેવું ચિત્ર દોર્યું છે? સારું દોર્યું છે, સરસ ચિત્ર દોર્યું છે. એટલે યોર ટીચર વિલ સે નાઇસ. તો આપણે અહીં જે છે લખીશું નાઇસ. તો નાઇસ આપણે આવી રીતે આની અંદર લખીશું. ત્યારબાદ યુ હેલ્પ અ સ્ટ્રેન્જર by showing him a way to the bus station. તો તમે કોઈ અજાણી વ્યક્તિને બસ સ્ટેશનનો રસ્તો બતાવીને મદદ કરી.
તો નોઈંગ ધીસ યોર ફાધર વિલ સે, કે તમારા પિતાને આ વસ્તુની જ્યારે જાણ થશે ત્યારે તમારા પિતા શું કહેશે? તો ત્યારે તમારા ફાધર એટલે કે તમારા પિતા જે કહેશે તો એ જે શબ્દનો ઉપયોગ કરશે તો તમે ખૂબ સારું કામ કર્યું છે. તો એના માટે ખૂબ સારા કામ માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? તો અહીં આપણે વેરી ગુડનો આપણે ઉપયોગ કરીએ છીએ. ચાલો ત્યારબાદ યુ સ્ટૂડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ, કે તમે વર્ગમાં પ્રથમ ઊભા રહ્યા. યોર ક્લાસ ટીચર વિલ સે, તો તમારા ટીચર્સ એટલે શું કહેશે? તો તમને એટલે કે તમે ક્લાસમાં પહેલાં આવ્યા હોય, પ્રથમ આવ્યા હોય, એટલે કે યુ સ્ટૂડ ફર્સ્ટ ઇન અ ક્લાસ, કે તમે ક્લાસમાં પ્રથમ આવ્યા. તો ક્લાસમાં પ્રથમ આવ્યા હોય ત્યારે જે છે કે તમારા ટીચર તમારા માટે જે શબ્દો યુઝ કરશે તો એ શું કહેશે? કોંગ્રેચ્યુલેશન એટલે કે કોંગ્રેટ્સ એટલે કે અભિનંદન. તો આ શબ્દનો ઉપયોગ થાય છે. ત્યારબાદ યુ હેલ્પ ધ પોલીસ ટુ કેચ ધ થીફ, કે તમે પોલીસને ચોરને પકડવામાં મદદ કરી. ધ પોલીસ ઓફિસર વિલ સે, તો તમે કોઈ પણ સારું કામ કર્યું, શાબાશી ભર્યું કામ કર્યું, ખૂબ જ જે છે કે તમે આવું કામ કરો એટલે તમારા માટે જે પોલીસ ઓફિસર કયો શબ્દનો ઉપયોગ કરશે? તો ત્યારે જે શબ્દનો ઉપયોગ કરશે તો શું આવશે? બ્રાવો, શાબાશ. તમે ખૂબ જ પ્રશંસનીય કામ કર્યું હોય ત્યારે આવા બ્રાવો શબ્દનો શું થતો હોય છે? પ્રયોગ થતો હોય છે. ત્યારબાદનું વાક્ય આપણે જોશું. યુ રિટર્ન સમવન્સ લોસ્ટ મની ટુ યોર ટીચર, તો આપણે જોઈએ છીએ કે તમે કોઈના ખોવાયેલા પૈસા તમારા શિક્ષકને પરત કર્યા. તો આપણે જોશું તો તમારા શિક્ષક ત્યારે તમને શું કહેશે? તો ત્યારે તમારા શિક્ષક તમને જે શબ્દનો પ્રયોગ કરશે એ શબ્દ હશે ગુડ. તો કેવું આનો જે છે ગુડ એટલે કે એને આપણે કહીએ છીએ તો અનુકૂળ, સારું, યોગ્ય કામ કર્યું હોય ને ત્યારે આવા શબ્દનો ઉપયોગ થાય છે. ત્યારબાદ યોર ટીમ વોન ધ સ્ટેટ લેવલ ફૂટબોલ ચેમ્પિયનશિપ, કે તમારી ટીમ જિલ્લા કક્ષાની ફૂટબોલ ચેમ્પિયન બની હતી. તો યોર પ્રિન્સિપલ વિલ સે, તો તમારા પ્રિન્સિપાલ એટલે કે તમારા આચાર્ય તમને શું કહેશે? કે તમે જે છે કે શાળાનું નામ આખા જિલ્લામાં રોશન કર્યું હોય તો એના કારણે ત્યારે કયો શબ્દનો ઉપયોગ થશે? તો ત્યારે ઉત્તમ એટલે કે ઘણું સારું, એટલે કે એને અંગ્રેજીમાં આપણે કહેશું તો એક્સિલન્ટ એટલે કે ઉત્તમ. ત્યારબાદ આપણે જોશું યુ આર ઓન અ ટૂર વિથ ફ્રેન્ડ્સ એન્ડ યુ સી એન અમેઝિંગ નેચરલ સીન, કે તમે મિત્રો સાથે પ્રવાસ પર છો અને તમે એક સુંદર કુદરતી દ્રશ્ય જોશો. તો તે સમય દરમિયાન ધેન યુ વિલ સે, ત્યારે તમે શું કહેશો? ત્યારે વાવ, વન્ડરફુલ, કેટલું સુંદર જે છે કે આપણે આવા વન્ડરફુલ, બ્યુટીફુલ એટલે આવા શબ્દનો આપણે ઉપયોગ કરીએ છીએ ને એટલા માટે અહીં શું આવશે? તો અહીં વાક્ય આવશે વન્ડરફુલ એટલે કે અદ્ભુત. કારણ કે આપણે કુદરતી સૌંદર્યની મજા માણીએ છીએ ત્યારે આવા શબ્દોનો ઉપયોગ થાય છે. ચાલો ત્યારબાદ આપણે 8મું વાક્યને જોશું. યુ પેડ યોર પુઅર ફ્રેન્ડ્સ ફી, કે તમે તમારા ગરીબ મિત્રની ફી ભરી હોય તો ત્યારે નોઈંગ ધીસ, કે તમારા માતાને આ વસ્તુની જાણ થશે ત્યારે એ શું કહેશે? તો ત્યારે કયો શબ્દનો ઉપયોગ થાય છે? આવી રીતના કોઈ પણ વ્યક્તિની આપણે મદદ કરીએ ત્યારે જોઈએ છે કે ખૂબ સારું કામ કર્યું હોય
તો એના માટે આપણે જે શબ્દનો ઉપયોગ થાય છે તો એ શબ્દ હશે તો એનો થશે ગુડ જોબ, એટલે કે તમે ખૂબ સારું કામ કર્યું છે. ત્યારબાદ યુ સોલ્વડ વન ઓફ ધ મોસ્ટ ડિફિકલ્ટ પઝલ, કે તમે એક ખૂબ જ મુશ્કેલ ભરી કોયડાનો ઉકેલ લાવ્યા. યોર મેથ્સ ટીચર વિલ સે, તો તમારા ગણિતના શિક્ષક શું કહેશે? તો ત્યારે તમે એકદમ પરફેક્ટ કામ કર્યું છે, તો એના કારણે અહીં જે વર્ડ્સ પણ કયો આવશે? પરફેક્ટ, એટલે ચોક્કસ તમે કામ કર્યું છે, તો એના કારણે તમને અહીં તમારા મેથ્સના ટીચર દ્વારા તમને પરફેક્ટ વર્ડ્સ કહેવામાં આવશે. ત્યારબાદ આપણે જોઈએ આફ્ટર ફર્સ્ટ ટર્મ પુઅર પરફોર્મન્સ યુ ઇમ્પ્રુવડ યોર પરફોર્મન્સ ઇન ધ સેકન્ડ. પ્રથમ ટીમના નબળા પ્રદર્શન પછી તમે બીજી ટર્મમાં તમારા પ્રદર્શનમાં સુધારો કર્યો છે. તો ત્યારબાદ તમે સુધારો કરેલો છે, તો યોર પેરેન્ટ્સ વિલ સે, તો ત્યારે તમે જે છે કે શું કર્યું છે? તો પ્રગતિ કરી, એટલે સારું કામ કર્યું. તો એના માટે જો શું આવશે? કયો વર્ડ્સનો ઉપયોગ થશે? તો આની અંદર વેલ ડન વર્ડ્સનો શું થાય છે? ઉપયોગ થાય છે. તો આજે આપણે ખૂબ સુંદર મજાની આ એક્ટિવિટી શીખ્યા. હવે આપણે આવતીકાલે નવા યુનિટની આપણે શરૂઆત કરવાના છે, એટલે આપણે આવતીકાલે નવા યુનિટ સાથે મળીશું. અસ્તુ, જય હિન્દ.